જાણે છૂટા આસમાન કહેતા ફૂટા જમીતા બધા બેઠા ને એ બધા જેટલા પૈસા ભોળ થવાના છે એ બધા ગાયોના હારા કામમાં વપરાવાના માવડિયું માટે અને કદાચ ખીચામાં પૈસા ન હોય તો સમય છે ભાઈ એ પડકારો કરજો એ આપણા બાપુજીનો આગવો છે એમાં ક્યાં કોઈની ભાગીદારી છે તે આપણે પાર્ટનરને પૂછવા જવું પડે બાપા હું કરું કે ન કરું એમાં કાંઈ પડકારામાં ભાગીદારી કોઈની હોતી નથી પણ શું કીધું છે આ છપાખરા ગીતમાં યુવાનો સાંભળે છે વીરતાના ગીતો છે અને સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ આદિભાઈ ગાંધીજી એમ કહેતા હતા અહિંસા પરમો ધર્મ પણ ગાંધીજીને હિટલર નહોતો મળ્યો એટલે બોલ્યા પણ સ્વામી સચ્ચિદાનંદ કહેતા કે વીરતા પરમો ધર્મ ધર્મનું રક્ષણ એ જ કરે છે જેમાં વીરતા ભરેલી હોય ત્યારે મને યાદ આવ્યા ધોડિયા વાળા વાળા હાથ લેતી ભાગ છૂટ્યા ભાગ બોલી ગામડામાં થઈ આગ ભાગ સટાસી રજમ ઉજાળામાં છૂટા બનાવી જાણે છૂટા આસમાન કહેતા છૂટા તમીતા આ રીબડા ઝાલા પાલા તેજુ વાળા પલ્લે કાળા વેર જાગ્યા પાડુ વાળા રંગા ગાળા રંગ તાળા ફોર સોજાળા ઉઠેલા વાખે વાદળ હારા નોર આયા પડી તાળી બંદુ કાળી ભાગ્યા રણ તૂર પરમાર ઠણકી ભાખરા ઘણી ઝણકી ઝરતા રાગ ઉઠિયા તો દાર ઝણકી સીધુવા રાગ ઝણકી ઉઠિયા રોગા ઠણકી મામલા હોરા તારે માર માર મન ધોમ વાલે લંકા ડાળા જેમ હાલા વેરી હંડા વાળા ગાળા તોડી આવી છે આ કેતાભાઈ ગામડામાં લૂંટવાનું ઝોળો દીએ પડે ધાડા મારી ધામર હોળી વાળા કરાયા તમે આમ તો અમે બે ભાઈ ટ્રિપલ પર બહુ જાજા સમય મળ્યા છે બેને અમારે ડિસ્ટન્સ એટલું બધું થઈ ગયું કે ઘણા સમય પછી આજ આ ડાયરામાં આમ તો બધા સમય અને સંજોગો એટલે રાજદીપભાઈ આજના ડાયરામાં યુવરાજભાઈ મને કહેતા મને કે આવવાના મેં કીધું આવે જ દુનિયાનો ગુજરાતનો કોઈ એવો હિમાડો નથી કે જેને આમંત્રણ મળે અને માણસે હાજરી ન દીધી એકવાર તાળીઓથી મારા પરમ મિત્ર અને આ યુવરાજભાઈના પણ મિત્ર હાર્દિકસિંહને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લીધો પધારો ગામડામાં લૂંટવાનું ધોળા દીએ પડે ધાડા મારી ધામરોળી વાળા કરે તમે થોડી બાંધતા ભેરંબા પેટું ઉછુડી પા ભેર કેમેરા લઈ લીધો એક બાજુ વ્યાવો ને મારા ગળાના હમશે સાલું તમે તો ભારે કરી ઓલા પાછળ વાળા મુજાણા ગા આગળ ઉભા કોણ એક બાજુ વ્યાવો બધા સાઈડમાં હા તમે બધા દેવના દીધેલા ને જાજી માનતાયું ના છો એટલે જ અહીં બેઠા હોય ને નગર તો ન ક્યાંક હોસ્પિટલમાં દાખલ કર્યા હોય હા બધા ભાગશાળી છે દઈ જાઓ થોડી વાર જય જય સિયારામ
એ ભાઈબંધ થોડાક પૈસા રહેવા દે, માલ હે તો મોહબ્બત હે યાર. આ નવા બંડલની સ્મેલ એટલી બધી સારી આવે છે કે એની વાત પૂછો માં સાલું મને નીંદર આવી જાય લઈ લો એટલે. હા, અને પાછા બધા ફ્રેશ બંડલ છે, ફટાફટ લઈ લે ને હવે રહી દો, થોડી વાર રહી જાઓ, ભલે પડ્યા એટલે પડ્યા રહેવા દો. હું રાજદીપભાઈ કાયમ કહું છું, માંદો માણા હોય ને, બાટલા ચડાવ્યા હોય, તાવ ઉતરતો હોય ને એને ઉસી કે હેઠે 2-5 લાખ નવા બંડલના મૂકી દે ને, હવે બાટલા બંધ કરી દેવા પડે. એ તાકાત પૈસાની છે. એ તો સીધા બાપ દાદાના વારસામાં આવ્યો ને એ પછી વાતો કરે. એકચ્યુઅલી રૂપિયા હાથનો મેલ છે. તમને મેલ લાગતો હોય છે, કોઈ ગરીબના ઝૂંપડે જઈને પૂછો જ ખબર પડે કે રૂપિયા હાથનો મેલ છે કે પરસેવાનો મેલ છે. એ જ્યારે ગરીબાઈ વેઠી હોય એને ખબર પડે પૈસા શું હોય. પણ બધા સમજદાર છે, માતાઓ બહેનો, એવી વાતો કરવી છે. એટલે થોડાક નવા બંડલ રહેવા દીજો. હા, એટલે મને નશો રહે, થોડોક તમને નશો રહે. હા, એટલા માટે જગદંબા તું છો કેવી? આપણું જો આ છંદમાં કેવી માતાજીને કીધી છે કે માં તું તો કેવી છો જગદંબા? શું કીધું? પરમાર છે એટલે મને રાજદીપભાઈ પરમારનો દોહો યાદ આવ્યો. અમારું આજે મૂળી 24 ગામ જે પરમારોના છે, પડ્યા ચબાડો 500 અન સોઢા વિહું હાથ. તેથી એક તેતરના કારણે તે તો હળ રાખી હથિયાર. એક તેતર માટે થઈ અને પડ્યા ચબાડો 500 ને સોઢા વિહું હાથ. હાથ વિહું સોઢા તેથી તરવારના ઝાટકે કપાઈ ગયા. એક તેતર માટે શું કામ મારા શરણે આવેલો હોપે નહીં, આ તો રજપૂત થારી રીત. અને હવે સાંભળજો, દુહો મને યાદ આવે. શું પરબારના દુહાને કીધું છે? જેને જીવતા હાવજના દાન કર્યા, એટલે મને યાદ આવ્યો દુહો.
અલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું અલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું એ મોજ મારે હું ભાજ મોજ મારે હું મોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે હું આમાંથી ઘણા એમ કહેતા હશે પણ કાંઈ છે નહીં કેમ મોજ મારે એવું નથી ને મોજ હોય ને એનું નામ જ મોજ છે યાર રૂપિયા હોય તો જ બધા ધુબાકા કરે ખિસ્સા ખાલી હોય ને પલ્લો કાપીને પાછા વી આવે ને એ ભાઈડા હા એટલે કીધું આમ હવે સાંભળજો આ કડી આહા લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કીધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો હવે સાંભળજો બધાય શાંતિથી થોડી વાર અવાજ ઓછો કરજો કારણ કે યુવરાજભાઈ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું આમાં જાય કે એની મજબૂરી છે આ કેરના ઓલા બધા બોડીગાર્ડ એમ કે કાંકા વ્યા જાવ પણ ક્યાં જાય યાર એને કઈ કહેતા નહીં હા એ મને પ્રેમ કરે છે ને હું એમને પ્રેમ કરું છું એટલે જ અડધી રાતે ઊભા છે ને બાકી નો બે ગોદડા ઠાહીને એસીને મૂકી દીધું હોય 18 રૂપિયા હુઈ ગયા હોય પણ પ્રેમ છે આયા રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા જાણે ગુલાબની કળી લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને હવે યુવાનો માટે એક શેર બોલીને પછી હું તમને માતાજીની ગૌ માતાની એક પ્રસંગ કહું કદાચ તમે સાંભળ્યો ન સાંભળ્યો મને ખબર નથી પણ યુવાની કેવી હોય કૃપાલભાઈ યુવાનીની નોંધ લેવાય ને એવી યુવાની હોય હા પછી અટાણા પેટ્રોલની મંદીમાં કોકના બાઇકમાં પેટ્રોલ કાઢતા હોય શીશો ભરીને ભાગી જાય ને યુવાની ન કહેવાય હા અમુક અમુક તો દોઢવાનું નખાવતા એ મારા બેટા ટાંક્યું મીડિયા ફૂલ કરાવવા એ કે ઈરાન વાળાને લપ હાલે છે નહીં બંધ થઈ જાય શું કરવું એમ નહીં કેવી યુવાની હોય સાંભળજો મરીજનો શેર મને યાદ આવે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો રાદીપભાઈ યુવાનીના દિવસો અને યુવાનીની રાતો એની રાતે ન ભૂલાય અને એનો દિવસે ન ભૂલાય સાંભળજો બધા યુવાનો માટે આ શેર પહેલા કહી દઉં યુવાનીના